Hello students, how are you all? Now we have one more question on redemption of preference shares. This question is different than whatever the question we have gone through. In all the past question we have gone through, we have been given some fresh issue, and based on that we have find out how much CRR to be created. But in this question, one specific different requirement is given in the question. So try to understand very important question. If you observe, we have been given the balance sheet of Sakshi company as on 31st March 2013. After the balance sheet is given that on this date, the company decided to redeem the possible number of preference shares. See, it's not that all the preference shares to be redeemed. In all past questions, we have been given that all the preference shares being redeemed. But here, પોસિબલ નંબર ઓફ શેર્સ મીન્સ જેટલા રિડીમ થઈ શકે એટલા કરવાના છે. હવે રિડીમ થઈ શકે કેના ઉપરથી? તો કન્ડિશન શું હોય? કાં તો નવા શેર ઇસ્યુ થાય અથવા સીઆરઆર. ન્યૂ શેર્સનું નથી કીધું, એનો મતલબ કે સીઆરઆર. હવે જેટલું આપણી પાસે રિઝર્વ્સ હોય એનો યુઝ કરીને જેટલું સીઆરઆર ક્રિએટ થાય એટલા જ આપણે રિડીમ કરી શકશું, એનાથી વધારે રિડીમ થઈ શકશે નહીં. સો પોસિબલ નંબર ઓફ પ્રેફરન્સ શેર્સ એટ 5% પ્રીમિયમ after complying the provision of the Companies Act. And your requirement is write the necessary journal entries and new balance sheet. Your main answer is the necessary journal entries and the balance sheet. So what you need to do first as a part of the main answer, તમારે journal entry format draw કરી નાખવું પડે અને balance sheet. હવે the condition before we start or before we go for the redemption condition is that the shares has to be fully paid. તો balance sheet માં જો 10% preference shares છે તો fully paid છે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. બટ 8% છે that is our 80 paid up. તો આપણે શું કરવું પડશે? આના ઉપર 1000 into 20 નો આપણને કોલ મગાવી લેવો પડે. પણ જો આપણે એ બધા શેર્સ રિડીમ કરી તો, એ બધા રિડીમ ન કરી તો પછી આપણે બધાનો કોલ મગાવવાની જરૂર નથી. સો વી નીડ ટુ ફાઇન્ડ આઉટ કે આપણે આમાંથી કેટલા રિડીમ કરી શકીએ, એનો કોલ મગાવશું. અવેલેબલ રિઝર્વ્સમાં આપણી પાસે તમે જોશો તો we have two reserves, that is a general reserve and profit and loss account. અચ્છા, there is no security premium. તો આપણી પાસે બે જ રિઝર્વ છે, પીએનએલ અને જનરલ રિઝર્વ. આ બંને રિઝર્વનો આપણે યુઝ કરવાનો છે. શેના માટે યુઝ કરવાનો છે? બે વસ્તુ માટે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બે વસ્તુ માટે યુઝ કરવાનો. એક સીઆરઆર ક્રિએટ કરવા માટે, એક રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ કરવા માટે. એવું ન થાય કે બધું સીઆરઆર કરી નાખે, રિડમ્પશન અને પ્રીમિયમ બાકી રહે. રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ કરવાનું છે અને સીઆરઆર, આ બે આપણી રિક્વાયરમેન્ટ છે. સો સૌથી પહેલા આપણે તો એ ફાઇન્ડ આઉટ કરવું પડશે કે આપણે મેક્સિમમ કેટલા શેર્સ રિડીમ કરી શકીએ. બેઝડ ઓન ધીસ 2 લાખ પ્લસ 267,800 અવેલેબલ. બેંક બેલેન્સ છે 2,80,000. વી નીડ ટુ ચેક ઓલ્સો કે આપણે એમાંથી આપણે જેટલા રૂપિયા જોઈએ છે સફિશિયન્ટ છે કે નહીં. અચ્છા, તો સિક્વન્સ ઓફ ટ્રાન્ઝેક્શન શું થશે? જો આપણે જે જનરલ એન્ટ્રી આપવાની છે, કયા કયા ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી આપવાની થશે? સો સૌથી પહેલું તો આપણે જે જરૂરી છે એ આપણે કોલ મગાવવો પડશે. તો આપણે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન થાય કોલ માટે, સેકન્ડ ટ્રાન્ઝેક્શન થશે રિડમ્પશન due, second will be for redemption due, third transaction આપણું થશે CRR ક્રિએટ કરવા માટે, fourth redemption premium cancel, and fifth that is payment to preference shareholders. તો આપણે આટલા ટ્રાન્ઝેક્શન છે એની ટ્રીટમેન્ટ આપવાની થશે. એક વન ધેટ્સ અ કોલ, રિડમ્પશન ડ્યુ, કોલ રિડમ્પશન ડ્યુ, દેન ફ્રેશ ઇસ્યુ નથી, ઇન્વેસ્ટમેન્ટ સેલ નથી, તો સીઆરઆર, રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ એન્ડ પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેરહોલ્ડર્સ. પણ એ ઇમ્પોર્ટન્ટ આપણે જે કેલ્ક્યુલેશન કરવાનું છે એ છે કેટલા શેર્સ આપણે રિડીમ કરી શકશું. That is a very important calculation. So one of the most important calculation here is
number of preferences to be redeemed હવે આપણી પાસે ટોટલ રિઝર્વ્સ કેટલું અવેલેબલ છે આપણી પાસે ટોટલ રિઝર્વ છે P&L છે 2 લાખ જનરલ રિઝર્વ 67,800 સો P&L 2 lakh general reserve 67,800 so total છે 267,800 આ ટોટલ આપણી પાસે અવેલેબલ છે જેમાંથી આપણે રિડીમ કરવાનું છે હવે રિડમ્શનની અમાઉન્ટ કેટલી છે પર શેર redemption amount per share redemption amount per share છે face value 100 rupees છે અને પ્રીમિયમ છે એ છે 5 rupees પ્રીમિયમ છે 5% टोटल છે 105 तो therefore maximum shares that can be redeemed to 67,800 divided by 105 that comes to 2550 shares तो maximum shares that can be redeemed is 2550 share આ 2550 shares માંથી સૌથી પહેલા આપણે તો ઓબ્વિયસલી કેને પ્રેફરન્સ આપવો પડે ફૂલી પેઇડ ને પછી આપણે આપી પાર્ટલી પેઇડ તો ફૂલી પેઇડ કેટલા છે 2000 remaining is 2550 minus 2000 so remaining is 550 shares तो 2000 fully paid થશે 550 partly paid તો 550 શેર ઉપર આપણે પહેલા તો કોલ મંગાવી લેવો પડશે કોલ 550 into per share કોલ 20 રૂપીસ નો બાકી છે so 550 into 20 it's 11,000 રૂપીસ નો કોલ આપણે પહેલા મંગાવવો પડશે તો we can forfeit how many we can redeem how many shares 2550 shares 2000 fully paid 550 partly 550 ઉપર પહેલા શું કરવું પડશે કોલ મંગાવવો પડશે તો આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને આપણે ચૂકવવા પડશે જે શેર્સ આપણે ચૂકવવાના થશે तो જેની ફેસ વેલ્યુ હશે 2550 into 100 rupees 2550 into 100 એટલે 2,55,000 plus premium at the rate
પ્રીમિયમના પર્સન્ટેજ ક્વેશ્ચનમાં છે 5%. 2,55,000 ના 5%, 12,750. સો ટોટલ જે આપણે પેમેન્ટ્સ કરવાનું થશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને 267,750. This is the payments to be made to preference shareholders. હવે આપણે CRR અને સેટ ઓફ, તો એક પોર્શન હોય ફેસ વેલ્યુ, એક પોર્શન હોય પ્રીમિયમ. ફેસ વેલ્યુ છે 255, આ છે 12,750. સૌથી પહેલા CRR ક્રિએટ કરશું. CRR ક્રિએટ કરવા માટે આપણી પાસે અવેલેબલ છે સૌથી પહેલા P&L 2 lakh. It's not sufficient. Next is general reserve 55,000. હવે જો જનરલ રિઝર્વ કેટલું હતું 67,800, એમાંથી 55,000 માઇનસ થયા. 67,800 માઇનસ 55,000 યુઝ થઈ ગયા, વધ્યા 12,800. સો હજી આપણી પાસે અહીંયા સેટ ઓફ કરવા માટે વી હેવ સ્ટીલ P&L અવેલેબલ. P&L 12,750. સો 12,750 એડજસ્ટ થશે રિડમ્પશન પ્રીમિયમ અગેન્સ્ટ ધ P&L. I'm sorry, against the general reserve. Now we go for the journal entry. સૌથી પહેલા કોલ મગાવશું. 11,000 રૂપીસ નો કોલ આવશે. કોલ bank account debit to preference share capital, that is 11,000 rupees. આપણે 11,000 નું કેલ્ક્યુલેશન ઓલરેડી અહીંયા આપણે કર્યું હતું કે કેટલા શેર્સ ઉપર કોલ મગાવશું 550 shares at 11,000 rupees. Now preference share redemption due. redemption કેટલા શેર્સ નું થશે 255, પ્રીમિયમ 12,750. So second, redemption due preference share capital account debit 2,55,000. preference share capital account debit 2,55,000. પછી પ્રીમિયમ કેટલું છે 255 પછી 12,750. પ્રીમિયમ on redemption debit 12,750. this money is payable to, this is payable to preference shareholders account. આપણે ઓલરેડી કેલ્ક્યુલેશન કર્યું છે 267,750. જો આ બધા કેલ્ક્યુલેશન્સ પહેલા કરી નાખ્યા હોય તો તમારે મેઇન આન્સર જનરલ એન્ટ્રી પાસ કરતી વખતે યુ ડોન્ટ હેવ ટુ સ્પેન્ડ ધ ટાઈમ, અને તમારો મેઇન આન્સર છે એ એકદમ પરફેક્ટલી કરેક્ટ હોય. દેન થર્ડ વન, નવા શેર ઇસ્યુ નથી થતા, ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ સેલ નથી, તો સીધું શેનું થશે CRR. ઓકે, CRR શેમાંથી ક્રિએટ કરી છે? જો આપણે CRR ક્રિએટ કર્યું P&L અને જનરલ રિઝર્વ
2 lakh P&L, general reserve 55,000. So P&L account debit 2 lakh, general reserve account debit 55,000 to CRR 2,55,000. પછી redemption premium cancel. redemption premium cancel કેની સામે આપણે કેન્સલ કરી છે? 12,750 જનરલ રિઝર્વ સામે. એન્ટ્રી થશે general reserve account debit to premium on redemption, that is 12,750. Now after redemption premium set off, finally next we have to make the payments. Fifth, payments to preference shareholder. Receiver the debit preference shareholders account debit. What goes out credit to bank. પેમેન્ટ આપણે પહેલા જ ફર્સ્ટ એન્ટ્રીમાં જોયું કેટલું પેમેન્ટ કરવાનું છે? 267,750. આ પ્રેફરન્સ શેરહોલ્ડર્સને જો પેમેન્ટ છે 267,750. પ્રેફરન્સ શેરહોલ્ડર રિસીવર ધ ડેબિટ 267,750. 267,750. So these are the journal entries as a part of your main answer. હવે બેલેન્સ શીટમાં જો કઈ કઈ આઇટમ છે એ આપણે અફેક્ટ થશે. અચ્છા, નવા શેર તો કાંઈ છે નહીં, તો ધીસ ઇક્વિટી શેર વિલ કન્ટિન્યુ ટુ બી ધ 10 લાખ રૂપીઝ ઇન ધ ન્યૂ બેલેન્સ શીટ. પ્રેફરન્સ શેર આ તો ફૂલી પેડ થઈ ગયા, ધીસ ઇઝ ટુ બી કેન્સલ. 80,000 માંથી આપણે 550 રિડીમ કર્યા, બાકીના કન્ટિન્યુ સ્ટીલ હજી આવશે. P&L યુઝ થઈ ગયું છે. જનરલ રિઝર્વ ખાલી કેટલું બચશે? 50 રૂપીઝ આવશે, બાકીનું કેન્સલ. ક્રેડિટર્સ એઝ ઇટ ઇઝ, બિલ્સ પેબલ એઝ ઇટ, નો ચેન્જ. ગુડવિલમાં પણ કોઈ ચેન્જ નથી, કન્ટિન્યુ એઝ ઇટ ઇઝ. લેન્ડ બિલ્ડિંગ નો ચેન્જ. પ્લાન્ટમાં કાંઈ ટ્રાન્ઝેક્શન નથી. ડેટર્સમાં સ્ટોકમાં કોઈ ઇફેક્ટ જ નથી. બિલ્સ આ બધા એઝ ઇટ ઇઝ ન્યૂ બેલેન્સ શીટમાં આવશે. બેંકમાંથી આપણે માઇનસ જે પેમેન્ટ કર્યું ને એ માઇનસ થશે. 267 આજે પ્રેફરન્સ શેરહોલ્ડર્સને પેમેન્ટ કર્યું ને 267,750 એ આમાંથી આપણે માઇનસ થશે, બાકી બધું સેમ રહેશે. સો નાઉ વી ગો બેક ટુ ધ બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં મેં તમને કીધું કે નોર્મલી આપણે વી સ્ટાર્ટ વિથ ધ લાયબિલિટી સાઇડ. ફર્સ્ટ ઓફ ઓલ શેર હોલ્ડર્સ ફંડ, પછી લોંગ ટર્મ લાયબિલિટી, લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ લાયબિલિટી. સો નોન કરંટ, કરંટ અસેટ્સના બે પાર્ટ, લોંગ ટર્મ એટલે નોન કરંટ અને કરંટ. સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ, ઇટ્સ ઓલવેઝ બીંગ ધ શેર કેપિટલ. તો આપણે આ શેર કેપિટલમાં બે વસ્તુ આવશે, ઇક્વિટી શેર એઝ વેલ એઝ પ્રેફરન્સ શેર્સ. તો ઇફ યુ સી ઇક્વિટી શેર્સ તો જે ઓલરેડી હતા એ જ છે, એમાં કોઈ ચેન્જ નથી. સો equity share capital, it would be equity share capital is 10 lakh. કોઈ ચેન્જ નહીં, જે ઓરિજિનલ બેલેન્સ શીટમાં છે સેમ 10 lakh રૂપીઝ હિયર ઓલ્સો. પ્રેફરન્સ શેર્સમાં 8% પ્રેફરન્સ શેર્સ, એમાંથી આપણે 500 છે એ રિડ્યુસ થઈ ગયા છે. સો રિમેનિંગ ઇઝ
આપણે total would be it's 1000 માંથી 550 પે થઈ ગયા, so 450 into 80, 36,000. So it is, you say 1000 minus 550 into 80, so would be 36,000. So your share capital would be 1,36,000. Next is reserves. Always we have to start with the capital nature reserve, then we have to go for the revenue nature reserves. તો capital nature reserves તો એક જ છે, શું? CRR જે આપણે ક્રિએટ કર્યું છે, કેટલું ક્રિએટ કર્યું છે? ઇટ્સ 255. ક્યાંથી આવે 255? તો અહીંયા જો આપણે CRR ક્રિએટ કર્યું છે, ફેસ વેલ્યુ 255 CRR ક્રિએટ કર્યું છે, અને જનરલ રિઝર્વમાં આપણી બેલેન્સ શીટમાં, ઓલ્ડ બેલેન્સ શીટમાં જનરલ રિઝર્વ આપ્યું હતું 67,800. આમાંથી આપણે જનરલ રિઝર્વ ક્યાં યુઝ કર્યું છે? ઇફ યુ સી, એક 55,000 CRR માટે 12,750, 55,000 અને 12,750 minus 55,000, 12,750, remaining is 50 rupees only, so it's 255,050. so balance sheet માં share capital આવશે 136, reserves આવશે 255,50. પછી લોંગ ટર્મ લાયબિલિટીઝમાં કાંઈ નથી, કરંટ લાયબિલિટી, ટ્રેડ પેયેબલ, ટ્રેડ પેયેબલ આપ્યું છે 1,50,000. બિલ્સ પેયેબલ, બિલ્સ પેયેબલ છે 2,200. પછી નોન કરંટ લાયબિલિટી સાઇડ કમ્પ્લીટ. લોંગ ટર્મમાં ફિક્સ એસેટમાં છે ટેન્જિબલ ફિક્સ એસેટ આપી છે 8 લાખ રૂપીસ. પછી ઇનટેન્જિબલ ફિક્સ એસેટમાં ગુડવિલ છે, કોઈ ચેન્જ નથી, એઝ ઇટ ઇઝ આપ્યું છે ઇચ 2 લાખ રૂપીસ. કરંટ એસેટ્સમાં સૌથી પહેલા સ્ટોક, કોઈ ચેન્જ નહીં, જેમ ઓલ્ડ બેલેન્સ શીટમાં છે એ જ ફિગર, કે સ્ટોકનો કોઈ ટ્રાન્ઝેક્શન જ નથી. જે સ્ટોકનું ટ્રાન્ઝેક્શન ન હોય તો દેટ વુડ બી અપિયર એઝ સેમ. પછી ડેટર્સ છે, ડેટર્સની અમાઉન્ટ આપી છે 1 લાખ રૂપીસ, એમાં પણ કોઈ ચેન્જ નથી, જે ઓલ્ડ બેલેન્સ શીટમાં છે સેમ અમાઉન્ટ વુડ અપિયર. ડેટર્સ પછી બિલ્સ રિસીવેબલ, એમાં પણ કોઈ એડજસ્ટમેન્ટ નહોતું, એટલે સેમ ઓલ્ડ બેલેન્સ શીટ 1,20,000. અને
બેંકની ક્વેશ્ચનમાં આપણને બેલેન્સ આપી છે 2,80,000. આપણે ક્યાંયથી રૂપિયા આવ્યા છે? એનીવેર વી રિસીવ, યસ. 11,000 નો આપણને કોલ આવ્યો હતો અને શેર હોલ્ડર્સને પે કર્યા 267,750. સો રિમેનિંગ અમાઉન્ટ is 23,250. Now if we total up, it's 14,43,000. It's 250. ને અહીંયા ટોટલ કરશું તો yes. So this is your balance sheet with two note, that is the share capital and reserves. Very simple. As I told you, most of the cases only 3 items in the new balance sheet differ from the old balance sheet. Normally that would be share capital, its reserve, and probably bank balance. Remaining all items are normally would be same. This is your journal entry and these are the calculations which we have made. But again, as per the previous instruction, always first you try to find out what are the sequence of transaction, that always you need to determine. Thank you so much.